નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડવર્ડ. મિત્રો, આજે એક ખૂબ જ સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે, તમે જરૂરથી જોજો. અને તમને જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો. ધન્યવાદ. મિત્રો, આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે અને આજે બધા લોકો સોમવારનું વ્રત ઉપવાસ કરતા હોય છે. તો આજે આપણે બનાવીએ ફરાળમાં લઈ શકાય તેવી મીઠાઈ, દૂધીનો હલવો, જે એકદમ તાજી મીઠાઈ બને છે, ખૂબ સરસ બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. તો એના માટે આપણે એક તાજી દૂધી લેવાની છે. કૂણી દૂધી હોય તો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. એની છાલ ઉતારી લઈ અને ત્યારબાદ એને ખમણી લેવાની છે. અને દૂધી 12 મહિના મળતી હોય છે. એટલે મિત્રો, તમે ગમે ત્યારે વ્રત ઉપવાસમાં પણ આ હલવો બનાવી શકો છો. અને આ ફ્રીજમાં તમે રાખો તો લાંબો સમય સુધી એ બગડતો નથી. તો આ રીતે આપણે દૂધીનું છીણ કરી લીધું છે અને હવે ત્યારબાદ આપણે એને શેકી લેવાનું છે. આનું પાણી નિતારી શકાય તો હલવો ઝડપથી બની જાય છે, પણ જો પાણી નિતારી લઈએ તો હલવાની મીઠાશ ઓછી થઈ જાય છે. તો આપણે એક તપેલામાં 2 ચમચી ઘી એડ કર્યું છે અને અંદર આપણે દૂધીનું છીણ એડ કર્યું છે અને એને ધીમા તાપે શેકી લેવાનું છે. પાણી બળી જાય અને એ રસની મીઠાશ દૂધીના છીણમાં આવી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. અને ત્યારબાદ અંદર આપણે એડ કરીશું દૂધ. તો આપણે 500 ml દૂધને ગરમ થવા મૂકી દીધું છે. દૂધ ગરમ થાય પછી અંદર એડ કરવાનું છે. દૂધ અથવા માવો પણ તમે એડ કરી શકો છો. અને તમારી પાસે જો પેંડા હોય તો પેંડા પણ અંદર એડ કરી શકો છો. તો દૂધ થોડું ઓછું નાખવાનું છે. આપણે આ રીતે કપ વડે 1 કપ દૂધ એડ કરતા જઈશું અને એને હલાવીને બરાબર મિક્સ કરતા જવાનું છે. ગેસની ફ્લેમ હવે થોડી હાઈ કરી દઈશું અને આ દૂધમાં જ આ દૂધીના છીણને બરાબર પકાવી લેવાનું છે. અને આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે. મિત્રો, તમારે દૂધ એડ ન કરવું હોય તો તમે ફક્ત પાણીમાં પણ હલવો બનાવી શકો છો. તો દૂધને બદલે પાણી એડ કરીને એને આ રીતે પકાવી લેવાનું હોય છે. તો હવે આપણી પાસે પેંડા પડ્યા હતા, તો 250 ગ્રામ જેટલા પેંડા છે અને એને પણ આપણે આ દૂધીના હલવામાં એડ કરી દઈશું. તો પેંડાનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને પેંડામાં અગાઉથી જાયફળ અને ઇલાયચી એડ કરેલી છે, જેથી આપણે દૂધીમાં જાયફળ કે ઇલાયચી એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે અને ખૂબ જ ટેસ્ટી એવો હલવો બનીને તૈયાર થઈ જશે. તો આપણે આ પેંડા એડ કર્યા પછી એને બરાબર મિક્સ કરી દઈએ અને દૂધ પણ ધીરે ધીરે બળવા માંડ્યું છે અને એ રીતે આમ બરાબર ભેગું થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે. મિત્રો, અને આ દૂધીના હલવાને જો તમે હલાવશો નહીં વધારે અને એ થોડો લાલ થઈ જશે તો એનો દેખાવ સારો નહીં આવે. તો આપણે એકદમ લીલો હલવો બનાવવો છે, એટલા માટે આપણે તળિયે ચોંટી ન જાય એ માટે સતત હલાવતા રહીશું. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો, કારણ કે પેંડાની અંદર જે જાયફળની ઇલાયચી છે એના કારણે સુગંધ ખૂબ સરસ આવે છે અને સાથે આપણે એને ઘીમાં શેકેલો છે. હવે આપણે સ્વાદ મુજબ ખાંડ એડ કરી દઈશું. હું 1 થી સવા કપ જેટલી ખાંડ એડ કરું છું. તમે તમારા સ્વાદ મુજબ ખાંડ એડ કરી શકો છો. 1 કિલો દૂધી હતી અને એના અંદર 1 થી સવા કપ જેટલી ખાંડ એડ કરી છે. 500 ml દૂધ એડ કર્યું છે. 250 ગ્રામ પેંડા એડ કર્યા છે. હવે આપણો દૂધીનો હલવો 60 થી 70% જેટલો તૈયાર થઈ ગયો છે. હજી પણ આપણે 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર એને શેકવાનું છે. ખાંડ મેલ્ટ થાય એટલે થોડું ઢીલું થઈ જાય છે અને એને ડ્રાય કરવાનું છે. અને આમાં તમે સૂકો મેવો પણ એડ કરી શકો છો. હવે હું 1 ચમચી ઘી એડ કરું છું, જેના કારણે આ દૂધીના હલવામાં થોડું લચીલાપણ આવે અને થોડી શાઇનિંગ આવે. તો આ રીતે હવે 1 ચમચી ઘીમાં એને બરાબર શેકી લઈએ. તો આ રીતે આપણો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે મિત્રો, સૂકો મેવો એડ કરવો છે તો એની પ્રોસેસ પણ આપણે સમજી લઈએ. તો આપણે આ રીતે કાજુ અને બદામને ક્રશ કરી લેવાના છે અને ત્યારબાદ એને આપણે ઘીમાં ફ્રાય કરી લઈશું. એકદમ સિમ્પલ પ્રોસેસ છે મિત્રો. અને જ્યારે સૂકા મેવાને તમે ઘીમાં ફ્રાય કરો એટલે એનો સ્વાદ ડબલ થઈ જાય છે. 1 ચમચો ઘી લીધું છે અને એમાં આપણે એડ કરી દઈએ કાજુ અને બદામ. પિસ્તા પણ તમે એડ કરી શકો છો. તમારે જે સૂકો મેવો એડ કરવો હોય તે કરી શકો છો. ગેસની ફ્લેમ ધીમી રાખીને આ રીતે થોડું લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો. દૂધીના હલવાને આપણે 15 મિનિટ માટે ઠંડો થવા દીધો અને ઠંડો થઈ ગયા પછી એ થોડો થીક થઈ ગયો છે.
અને એકદમ ગ્રીન દેખાવામાં કેટલો બધો સરસ લાગે છે. લાઇટ ગ્રીન કલર આવ્યો છે, જે એનો નેચરલ કલર છે. અને એમાં આપણે હવે ફ્રાય કરેલા કાજુ અને બદામને એડ કરીશું, જેથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. મિત્રો, તમે આમાં કેસર પણ એડ કરવું હોય તો કરી શકો છો. તો આ રીતે આપણો ફરાળમાં ખાઈ શકાય તેવો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. મળતા રહેશે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી.